નમસ્કાર મિત્રો, હું છું જુનિયર શેફ સત્ય જોશીપુરા. મને મેગી બનાવતા સિવાય કંઈ આવડતું નથી. તો આજે હું લઈને આવી ગયો છું એક એકદમ નવી રેસીપી. જો તમે પણ ગણપતિ ચોથે દર વખતે પેલા ઘીના લાડવા અને સાધારણ મોદક ખાઈને કંટાળી ગયા હો, તો પછી આ રેસીપી તમારી જ માટે છે. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી મમ્મીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો જરાય ના ભૂલશો, અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ રેસીપીઓ તમે દર સોમવારે જોઈ શકો. તો આપણે ઓરિયો મોદક બનાવવા માટે સૌથી પહેલા એક પેકેટ ઓરિયો લઈ લેવાના છે. હવે સાધારણ રીતે આ ઓરિયોમાં વેનીલા ફ્લેવર અથવા ચોકલેટ ફ્લેવર લેવાની, પરંતુ જો તમે અવનવી કોમ્બિનેશન ખાવાના શોખીન હો તો પછી સ્ટ્રોબેરી ઓરિયો લેવા. પણ લેશો નહીં, નહીતર બધા પૂજા છોડીને ભાગી જશે ખાઈને, બરાબર? એટલે આપણે અહીંયા કોઈ ઇનોવેશન કર્યા વિના, સાહિત્ય ઉમેર્યા વિના ખાલી વેનીલા ઓરિયોથી કર્યું છે. તો સૌથી પહેલા આપણે આ ઓરિયોમાંથી આ જે ક્રીમનો ભાગ છે, આ ક્રીમનો ભાગ, તેને આપણે ઓરિયોથી છૂટો કરી લેવાનો છે. તો આ એનો પહેલું એક જે ગોળ ઉપરનો ભાગ છે સેન્ડવિચ બિસ્કિટનો, તેને આપણે આ બાઉલમાં રાખી દીધો, કાં તો પછી તેને આપણે આ જ બાઉલમાં રાખી શકીએ. અને આ ક્રીમને આપણે તેની અંદરથી છૂટું કરી દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે બધું જ ક્રીમ બિસ્કિટમાંથી છૂટું પાડી દીધું છે. એટલે હવે આપણે જે આ સોલિડ બિસ્કિટનો ભાગ છે તેને આ મિક્સર બાઉલમાં ઠલવી દઈશું. તો હવે આપણે આને મિક્સરમાં મૂકી દઈશું, જેથી ત્યાં એકદમ પાવડર જેવું ક્રશ થઈ જાય. તો આ ઓરિયો એકદમ સરસ ક્રશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો કે એકદમ પાવડર જેવા થઈ ગયા છે. તો હવે આપણે તેને પાછું બાઉલમાં ઠલવી દઈશું. તો હવે આપણે આ જે ક્રશ્ડ ઓરિયો છે એને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે એની અંદર આપણા 2 ચમચી ઘી છે એને ઉમેરીશું. હવે એની અંદર આ હાફ કપ દૂધ છે એને આપણે ઉમેરીશું. હવે આપણે આને એકલી કન્સિસ્ટન્સી સાથે મિક્સ કરવાનું છે, જેથી એનો લોટ બાંધી શકાય. જોઈ શકો છો તમે કે હું આ ઓરિયોનો લોટ બાંધી રહ્યો છું. તો હવે આપણો આ આખો ડો રેડી થઈ ગયો છે. તમે અહીંયા આ મોદકનું મોલ્ડ લીધેલું છે જે પ્રી ગ્રીસ્ડ છે ઘીથી, બરોબર? તો હવે આપણે તેની અંદર આ મેં જે ડો બનાવ્યો છે એના મેં આવા નાનકડા ટુકડા કરી લીધા છે. હવે આપણે એને દરેક ભાગમાં એકદમ સરસ રીતે ભરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ હવે મેં મોદકને મોલ્ડમાં ભરી લીધા છે. તો આપણે મોલ્ડને બંધ કરી લઈએ. એકદમ સરસ ફિટ થઈ ગયા છે મોલ્ડમાં. હવે આ જે નીચેની સ્પેસ છે તેની અંદર આપણે જે આ જૂનું ક્રીમ કાઢેલું ઓરિયોમાંથી તેને ભરીશું. તો પહેલા સાઈડમાં રાખી દઈએ મોલ્ડને, અને આનો પણ એકદમ ડો બનાવી લઈએ. જ્યાં ક્રીમ પણ હવે બાઇન્ડ થઈ ગયું છે, તો હવે આપણે આટલું ક્રીમ લેવાનું છે, આનાથી થોડું ઓછું કરી લઈએ, આટલું. તેને આપણે આ મોલ્ડની નીચેની બાજુ ભરી લેવાનું છે. હવે આ આપણે જે ઓરિયોનો લોટ વધેલો તે આની અંદર ફિલ કરી દેવાનો છે. અને આને આપણે
વધારે ફિલિંગ ભરી અને સરસ પ્રેસ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફિલિંગ બની ગયું છે. હવે આપણે આને ઊંધું પાડી દઈએ અને સેજ દબાવી લઈએ જેથી બધું એકદમ ભેગું થઈ જાય. તો અનમોલ્ડ કરીએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મોદકનો શેપ આવી ગયો છે. તો તૈયાર છે ઓરિયો મોદક. ગણપતિ બાપ્પા મોર્યા. નમસ્કાર મિત્રો, આજે તમે જોયું ને અમારા ઘરના બાલ ગણેશે કેટલો સરસ પ્રસાદ બનાવ્યો. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.